સમાચારની શરૂઆત કરીએ। રાજુ કરપડાના આક્ષેપ મુદ્દે ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે રાજુ કરપડાનું રાજીનામું ખૂબ દુઃખદ। રાજુભાઈના અવાજમાં ગર્જના હતી, આજે તેમના અવાજમાં ગર્જના ન જોવા મળી। રાજુભાઈ પર કુલ 3 કેસ એટલે આવું પગલું ભર્યું। રાજુભાઈ પર 2 કેસ જાનથી મારી નાખવાના છે, એક કેસમાં 5 વર્ષની સજા થઈ છે। ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું, ભાજપે આપને બદનામ કરવા રાજુભાઈ પર દબાણ કર્યું। રાજુભાઈ ભાજપનો હાથો બની ખેડૂતોના નિસાસા લે છે, સજાના ડરથી કરપડાએ આપ છોડી। આપમાંથી રાજીનામું આપનારા રાજુ કરપડા ભાજપમાં જોડાશે। પત્રકાર પરિષદ સંબોધી કહ્યું, આવનારા સમયમાં હું સત્તા પક્ષ સાથે જોડાઈશ। આપમાંથી રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડાએ કહ્યું, ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા ભાજપની બી ટીમ, હજુ બીજા મોટા નેતાઓ રાજીનામું આપી શકે। ગોપાલ ઇટાલિયાને જીતાડવા રાત દિવસ એક કર્યા। આપમાંથી રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડાએ કહ્યું, પાર્ટી છોડ્યા પછી મને કોઈનો ફોન નથી આવ્યો। ભાજપ કોંગ્રેસ નેતા મારો સંપર્ક કરી રહ્યા છે, ખેડૂતોનો અવાજ ઉઠાવશે તે પાર્ટીને હું સાથ આપીશ। આપમાંથી રાજીનામા બાદ કરપડાએ કહ્યું, હવે હું બિનરાજકીય રીતે કામ કરીશ। આપમાં ખેડૂતોના પ્રશ્નો ઉઠાવવા જોડાયો હતો। હું અને ખેડૂતો જેલમાં ગયા ત્યારે કોઈએ સહયોગ ન આપ્યો। રાજુ કરપડાએ વધુમાં કહ્યું, રાજકીય પાર્ટીની લડાઈમાં ખેડૂતોનો ભોગ લેવાયો। હું એક પણ કેસથી ડર્યો નથી। આ પાર્ટીમાં ન હોત તો 307 જેવી કલમ ન લાગત। રાજુ કરપડાના રાજીનામા પર પ્રવીણ રામે કહ્યું, ભાજપની પ્રેશર ટેકનિકથી રાજીનામું આપ્યું। જેલમાં પણ રાજુભાઈને ભાજપના લોકો મળ્યા હતા। સરકારી કામકાજમાં હવે ભાષાનો અવરોધ કાયમ માટે દૂર। કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ભાષીની એઆઈને લઈ ગાંધીનગર સચિવાલયમાં મહત્વપૂર્ણ વર્કશોપ યોજાયો। 236 કર્મચારીઓને ટૂલના ઉપયોગની માહિતી આપી। ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષ માટે ચૂંટણી 16 ફેબ્રુઆરીના રોજ ગૃહમાં ચૂંટણી યોજાશે। 13 ફેબ્રુઆરીએ દરખાસ્ત રજૂ થશે। એક સભ્ય માત્ર એક જ દરખાસ્ત કરી શકશે। અમદાવાદમાં ઓલિમ્પિકની તૈયારી અંગે દિલ્હીમાં ચર્ચા। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દિલ્હી જશે। 2036 ઓલિમ્પિક ગેમ્સના આયોજન અંગે બેઠક। એસઆઈઆર મતદાર યાદીમાંથી નામ કમી કરવાનો મામલો હાઈકોર્ટ પહોંચ્યો। ભાજપે મોટાપાયે ફોર્મ 7 ભરી નામ કમી કરાવ્યા હોવાની રાવ। કોંગ્રેસના નેતા વિપુલ ઉધનાવાલાએ કરી અરજી। સુરતની 16 વિધાનસભામાં એસઆઈઆરની કામગીરી દરમિયાન 13,19,000 મતદારો ઘટ્યા। ઘટાડા બાદ કુલ 35,53,000 મતદારો થયા। રાજ્ય સરકાર બજેટમાં ઐતિહાસિક યુવાનો અને રમતગમત ક્ષેત્રે ઐતિહાસિક જાહેરાત કરશે। યુવા કૌશલ્ય સ્પોર્ટ્સ સંકુલ યોજના જાહેર થશે। 2030ના કોમનવેલ્થ, 2036ના ઓલિમ્પિક માટે લક્ષ્યાંક। બજેટમાં શ્રમિકો માટે ફ્રી બસ સુવિધા શરૂ થશે। અમદાવાદ, સુરત, વડોદરા, દહેજ, ભરૂચ, અંકલેશ્વર સહિત 9 શહેરોના શ્રમજીવી વિસ્તારને મળી શકે છે લાભ। અમદાવાદના શિવાલિક હાઇટ સ્ટ્રીમમાં આગ લાગી। શિવાલિક હાઇટ સ્ટ્રીમમાં 4થા માળે આગ લાગી। ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી। શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં શ્વાનનો સર્વે કરવા કમિશનરનો શાળા કચેરીને પત્ર। સર્વે કરી 3 દિવસમાં રિપોર્ટ આપવા ડીઓને સૂચના। અમદાવાદમાં ઇસ્કોન 4 રસ્તા પાસે આગ લાગી। ખાનગી પ્રેસના ગોડાઉનમાં આગ ભભૂકી। ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસ। અમદાવાદમાં ટ્રેડ યુનિયનની હડતાલ। ટાઉન હોલ પાસે બેંક કર્મચારીઓ પણ હડતાલમાં જોડાયા। ખાનગીકરણ સહિતના મુદ્દા પર હડતાલ કરાઈ। ધારે અમરેલી રોડ પર સિંહણ તેના બાળકો સાથે કેમેરામાં કેદ થઈ। શિકારની શોધમાં રસ્તા પર ઊભી રહેતી સિંહણનો વિડીયો વાયરલ। ઉનાના ગીર ગરડામાં રહેણાંક વિસ્તારમાં સિંહના ધામા। ગોલ્ડન સિટીમાં સિંહે નાના વાછરડાનું મારણ કર્યું। વાછરડાનું મારણ કરતા સિંહના દ્રશ્યો સીસીટીવીમાં કેદ। રાજકોટના જસદણમાં મોટા દડવા વિસ્તારમાં સિંહના ધામા। વાડી વિસ્તારમાં સિંહનો વિડીયો વાયરલ। વાડી વિસ્તારમાં રહેતા લોકોમાં ફફડાટ।
અમરેલીના ધારીમાં આઈસ્ક્રીમ પાર્લર ગાડીમાં આગ લાગી. અકસ્માતે છોટા હાથી ગાડીમાં રાજસ્થાની આઈસ્ક્રીમ પાર્લરની ગાડીમાં આગ લાગતા અફરાતફરી. સદનસીબે કોઈ જાનહાની નહીં. અમરેલી ખાંભા તાલુકામાં આંગણવાડીની કાર્યકરો એક દિવસની સીએલ પર ઉતરી. મોબાઈલ બંધ થતા પર્સનલ ફોનથી બહેનો ફોન કરવા મજબૂર. પડતર માંગોને લઈ મામલતદારને આવેદન આપી વિરોધ દર્શાવ્યો. અમરેલીમાં ભાજપ ધારાસભ્યનું શરમજનક કૃત્ય. ઉનાના ધારાસભ્ય કેસી રાઠોડનો જાહેરમાં લઘુશંકા કરતો વિડીયો વાયરલ. ભેરાઈ ચોકડી નજીક કાર ઉભી રાખી જાહેરમાં લઘુશંકા કરી. ગીર સોમનાથના આંકોલવાડીમાં પ્રેસ રિપોર્ટર બની બ્લેકમેલ કરનાર ગેંગનો પર્દાફાશ. વિડીયો વાયરલ ન કરવા 7 લાખની ખંડણી માંગી હતી. શિક્ષકને હાનેજેપનો ભોગ બનાવી રૂપિયા પડાવ્યા હતા. દ્વારકામાં ગૌમાંસ ઝડપાતા કથાકાર મોરારી બાપુએ રોષ વ્યક્ત કર્યો. ગાયને પૂજવાને બદલે પાળશો તો જ કતલ અટકશે. હિન્દુ સમાજે જાગૃત થવાની જરૂર છે. જામનગરમાં રાષ્ટ્રીયકૃત બેંકોની હડતાળ. 1500થી વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા. હડતાળને પગલે 250 કરોડનું ક્લિયરિંગ ઠપ. ભાવનગરમાં ગંગાજળિયા તળાવમાં દબાણો હટાવાયા. નડતરરૂપ વાહનોને લોક મારી દંડ વસૂલ કરવામાં આવ્યો. સિટી બસના તમામ રૂટ પર દબાણ હટાવવામાં આવ્યા. મોરબીમાં વિવિધ માંગણીઓ સાથે આશા વર્કર બહેનોના ધરણા. પગાર વધારો, ઓનલાઈન કામગીરી માટે મોબાઈલ સહિતની માંગણીઓને લઈને ધરણા. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર એસટી ટ્રેક્ટર વચ્ચે અકસ્માત. ઇજાગ્રસ્ત ટ્રેક્ટર ચાલકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. પેટલાદ તાલુકા પંચાયત જવાનો રસ્તો જોખમી. શિક્ષણ વિભાગની કચેરીનો સ્લેબ જર્જરિત થતા પોપડા પડતા સળિયા દેખાવા લાગ્યા. સ્લેબ તૂટે તો મોટી જાનહાની થવાની શક્યતા. મહેસાણા જિલ્લા આંગણવાડીની કાર્યકર બહેનોએ પડતર માંગને લઈને રોનશીંગું ફૂંક્યું. માંગણીઓ ન પૂરી થતા હજારો બહેનો હડતાળમાં જોડાઈ. કડીમાં આંગણવાડી અને આશા વર્કર બહેનોનો મોરચો. બજેટ સત્ર પહેલા પડતર માંગણીઓ મુદ્દે મોરચો માંડ્યો. લઘુત્તમ વેતન અને કાયમી દરજ્જાની પ્રબળ માંગ ઉઠી. પાલનપુરમાં ગેરકાયદે દબાણ હટાવાયા. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ઘર્ષણ થયું. વોર્ડ નંબર 10ના કોર્પોરેટર પર લોકોએ આક્રોશ ઠાલવ્યો. બનાસકાંઠાના પાલનપુરની 2 કોલેજમાં કરોડોની છેતરપિંડી આચરનાર ભરત બાનીના જમીન નામ મંજૂર કરાયા. જામીન નામંજૂર થતા ભરત બાંચા જેલ હવાલે. પાટણમાંથી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ. ઝડપાયેલ મહિલાનું નામ અસ્મા બેગમ સરદાર. બોર્ડરથી ઘૂસણખોરી કરી મહિલા ભારત આવી હતી. સુરતમાં રહેતી હોવાની મહિલાએ કબૂલાત કરી. પાટણ હાઈવે પર બેફામ દોડતા ડમ્પર ચાલકો સામે પોલીસે લાલાંક કરી. ટ્રાફિક નિયમોના ભંગ બદલ પોલીસે અલગ અલગ વિસ્તારમાંથી 15 જેટલા ડમ્પર ડિટેઇન કર્યા. અંબાજી પોલીસે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂ ઝડપ્યો. પોલીસને કમાન્ડર જીપમાં શંકા જતા તપાસ કરતા વિદેશી દારૂ ઝડપાયો. વલસાડમાં વૃદ્ધાને લૂંટનાર મદારી ગેંગનો સૂત્રધાર ઝડપાયો. પકડાયેલ આરોપી 20 ગુનામાં સંડોવાયેલો. દાગીના સાફ કરવાના બહાને લૂંટ આચરતો. અમદાવાદના યુવકને સસ્તામાં સોનું આપવાની લાલચે 4,30,000ની ઠગાઈના મામલે કાર્યવાહી. ભુજ ક્રાઇમ બ્રાન્ચે ઠગ ત્રિપુટી પૈકી 2 આરોપીને 1 લાખની રોકડ અને કાર સાથે ઝડપી પાડ્યા. ભુજમાં ટ્રાફિક નિયમોની 80 કે 83. રિક્ષામાં 15થી વધુ શ્રમિકો સાથે સવારી. પોલીસ અને આરટીઓ કામગીરી સામે સવાલ. કચ્છના નલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો. લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચોરીને અંજામ આપનાર 3 આરોપીઓને ઝડપી પાડ્યા. ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કમાં કેબલ ચોરી. 7 લાખની કિંમતના કેબલ ચોરાતા ખાવડા પોલીસે તપાસ હાથ ધરી. નવસારી જિલ્લા ભાજપમાં સંગઠનનું માળખું જાહેર થયા બાદ અસંતોષ.
પાર્ટીથી નારાજ વધુ 3 હોદ્દેદારોના રાજીનામા. જલાલપોર તાલુકા ભાજપના 2 મહામંત્રીના રાજીનામા. આપમાંથી રાજીવ કરપડાના રાજીનામા મુદ્દે આપ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ કહ્યું, અંગત કેસથી બચવા માટે રાજીનામું આપ્યું. રાજુ કરપડાના તમામ આરોપોને મનોજ સોરઠિયાએ ફગાવ્યા. સુરત રેલવે પોલીસે કિશોરીને ભગાડીને લઈને આવનાર જણે ઝડપી પાડ્યો. ઉત્તર પ્રદેશથી કિશોરીને ભગાડીને આ યુવક લાવ્યો હતો. સુરતના પાંડેસરામાં મોબાઈલની દુકાનમાં ગ્રાહક બનીને આવેલા ઇસમ દ્વારા આઈફોનની ચોરી. ચોરીની ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ. પોલીસ દ્વારા સીસીટીવીને આધારે તપાસ. સુરતમાં અશાંત ધારા મુદ્દે પૂર્વ એમએલએ કલેક્ટર કચેરીએ પહોંચ્યા. કલેક્ટરને આવેદન આપી વિધર્મી ખોટી રીતે મકાનો લઈ રહ્યા હોવાનું કહ્યું. ફાઇલ પાસ થવા પર સવાલ ઉઠાવ્યો. સુરતમાં કુખ્યાત ચિરાગ ગોટી સહિત 7 લોકો પર ખંડણીનો ગુનો. ચિરાગ અને તેના ભાઈ પિતા સામે ગુનો દાખલ. ચોક બજાર પોલીસ મથકમાં ગુનો દાખલ. સુરત આપ સંગઠન મહામંત્રી તુલસી લાલૈયા સહિત 3 સામે ખંડણીની ફરિયાદ. વેપારી ગુલામ કાદર શેખે નોંધાવી ફરિયાદ. 10 લાખ રૂપિયાની ખંડણી માંગનારી ફરિયાદ. સુરતમાં વેલંજા સરકારી શાળામાં વિદ્યાર્થીઓને હાલાકી. નવું મકાન તૈયાર છતાં શાળાનું લોકાર્પણ નથી કરાયું. જર્જરિત મકાનમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓ મજબૂર. સુરતમાં 4 લેબર કોડ રદ કરવા કલેક્ટર કચેરી ખાતે બેંક કર્મીઓનો વિરોધ. ખાનગીકરણ બંધ કરવા સૂત્રોચ્ચાર. કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવા કર્મચારીઓની માંગ. સુરતમાં બીઆરટીએસ અને સિટી બસમાં ચેકિંગ હાથ ધર્યું. મુસાફરો પાસેથી ટિકિટની તપાસ કરી. કંડક્ટર ડ્રાઈવર પાસે ચેરમેને આઈ કાર્ડ ચેક કર્યા. સુરતના ડિંડોલી પોલીસે ચોરીની ઓટો રિક્ષા સાથે એકને ઝડપ્યો. ઓટો રિક્ષા સહિત 1 લાખનો મુદ્દામાલ જપ્ત. સુરતમાં એલસીબીએ ટ્રકમાં છુપાવેલ પોસ્ટ ડોડાનો જથ્થો ઝડપી પાડ્યો. વડોદરાની કોસ્મોલ બેંકમાંથી 35 તોલા સોનું ગાયબ. નરેન્દ્ર શાહના દાગીના ગુમ થતા નરેન્દ્ર શાહે પોલીસ ફરિયાદ નોંધાવી. કોસ્મોક બેંકના સત્તાધીશોનો કંઈ પણ કહેવાનો ઇનકાર. વડોદરામાં એસઆઈઆરમાં 45,000થી વધારે વાંધા અરજી રદ. કોંગ્રેસ પ્રવક્તા નિશાંત રાવરે કહ્યું, આ જનતાની જીત થઈ. કોંગ્રેસ ઘણા દિવસથી આંદોલન કરતી હતી. ભાજપે વિપક્ષના મત કાપવાના પ્રયાસ કર્યા. વડોદરામાં મુજમહુડા ખાતે બેંક કર્મીઓની હડતાળ. શ્રમિક વિરોધી કાયદાનો વિરોધ. તમામ ટ્રેડ યુનિયને એકજૂટ થઈને વિરોધ કર્યો. ડભોઈના એમએલએ શૈલેષ મહેતાનો કૃષિ મંત્રીને પત્ર. 7,500 હેક્ટરમાં મકાઈનું વાવેતર થતા લખ્યો પત્ર. એમએસપીના ભાવે મકાઈની ખરીદી માટે કૃષિ મંત્રીને પત્ર. વડોદરામાં માથાકૂટ કરનાર 6ની ધરપકડ. તરસાલીમાં સાયકલ ચલાવવા મુદ્દે થઈ હતી માથાકૂટ. સાયકલ અથડાતા 2 જૂથ વચ્ચે બબાલ થઈ હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દયાનંદ સરસ્વતી જયંતિની ઉજવણીમાં રાજ્યપાલે સંસ્કૃતનું મહત્વ સમજાવ્યું. આર્ય સમાજ અને ભારતીય સંસ્કૃતિની વાત કરી. રાજકોટ મનપાના આરોગ્ય વિભાગની કાર્યવાહી. 55 જેટલા યુનિટ્સના પાણીના નમૂના ફેલ થયા. 31થી વધુ પાણી વિતરણ યુનિટ સીલ કરાયા. રાજકોટમાં ટ્રેડ યુનિયનની હડતાળ. બેંક કર્મી, એલઆઈસી, આંગણવાડી કાર્યકરો હડતાળમાં જોડાયા. પડતર માંગણીઓને લઈ કર્મચારીઓની હડતાળ.